તો મિત્રો મંદિરનો જે બહારનો એરિયા છે એ તો તમે જોઈ લીધો છે કે બહાર કેટલું સરસ છે. તો હવે આપણે મંદિરની અંદર જઈશું અને મંદિરની અંદર એક તો સૌથી પહેલાં તો જઈને દર્શન કરીશું અને તમને હું બતાવીશ કે મંદિરની અંદર મૂર્તિ અને બધું છે, ભગવાનના તમને દર્શન કરાવીશ અને ત્યારબાદ મંદિરની અંદરનો એરિયા કેટલો છે અને કેવો છે એ પણ આપણે વિડીયોની અંદર જોઈશું. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ, માતાજીના દર્શન કરીએ અને તમને પણ હું દર્શન કરાવું આ મંદિરના. તો મિત્રો જય માતાજી. મિત્રો જો આ મંદિર છે, જળદેવી માતાની અંદર મૂર્તિ આવેલી છે, બરોબર છે. આજુબાજુનો તમે એરિયા જુઓ એ પણ ખૂબ સરસ છે, ખૂબ મોટો છે. તો આવો મિત્રો આપણે અંદર આવીએ, માતાજીના દર્શન કરીએ. મિત્રો એક વસ્તુ તો તમે આ વિડીયોમાં જોઈ જશે કે આ કેટલી પીસફુલ અને શાંતિપૂર્વક જગ્યા છે. તો મિત્રો આજુબાજુનું તમે જોઈ શકો છો કે મંદિરની પાછળની સાઈડ પણ એટલી જગ્યા છે અને મંદિરની જે મેઇન જગ્યા છે એમાં પણ એટલી જ જગ્યા આવેલી છે. હવે આપણે જોઈએ કે મંદિરનું જે પ્રાંગણ છે, તો મંદિરનું પ્રાંગણ છે એમાં પણ બેસવાની સારી એવી જગ્યા આવેલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ મંદિરના પ્રાંગણમાં આ સાઈડ પણ થોડા બોકડા મૂકેલા છે, સામેની સાઈડ પણ છે અને પેલી સાઈડ કે એની સામેની સાઈડ આપણે જોઈએ તો એમાં પણ એટલા જ બોકડા આવેલા છે અને વચ્ચે એક મોટું લીમડાનું ઝાડ છે. અને લીમડાનું ઝાડ હોય એટલે ફાયદો તો તમને ખબર જ છે કે આખું જે એરિયા છે આ એક લીમડાના ઝાડને લીધે છાંયડો તમને જોવા મળશે અને એકદમ ઠંડો પવન. અત્યારે હું જે શૂટિંગ અમારું ચાલુ છે એ બપોરના ટાઈમે શૂટિંગ છે, તો પણ એકદમ ઠંડો પવન આવી રહ્યો છે. તો મિત્રો ઉનાળા માટે તો હું તો કહું છું કે આ જગ્યા બેસ્ટ છે અને શિયાળા માટે પણ બેસ્ટ છે અને ચોમાસામાં તમે આવશો તો આનાથી પણ વધારે તમને ગ્રીનરી અહીંયા જોવાની મળી જશે. તો મિત્રો બીજું એક વસ્તુ કે આનું જે પાછળનું જે ગ્રાઉન્ડ છે, તો છોકરાઓને જો રમવું હોય તો એ ગ્રાઉન્ડમાં રમી શકે છે. અને બેસ્ટ વસ્તુ કે ફેમિલી માટે વન ડે ટૂર એટલે કે વન ડે ટૂર કે વન ડે ટ્રીપ તમારે ફૂલ ફેમિલી આવવું હોય, કાં તો મિત્રો સાથે આવવું હોય, કાં તો સગા સંબંધીઓ સાથે આવવું હોય, તો આ જગ્યા એકદમ બેસ્ટ છે. કે ધારો કે તમે રાખો કે સવારે અહીંયા આવી જાઓ, પછી અહીંયા આગળ બપોરનું જમવાનું રાખો, કાં તો કોઈ ઠંડુ ખાવાનું રાખો, તો પણ આ જગ્યા બેસ્ટ છે. તો મારે એવું જ કહેવું છે કે મિત્રો આવી જે જગ્યા છે કે જેને ગમતું હોય કે જુદી જુદી જગ્યાએ જવું હોય કે નવી નવી જગ્યાએ એક્સપ્લોર કરવી હોય, તો એ લોકો માટે આ જગ્યા બેસ્ટ છે. તમે વિઝિટ કરી શકો છો. અને ફરી હું તમને એડ્રેસ આપી દઉં છું કે ભાદરણ મંદિરમાં ઇંગ્લિશ મીડિયમ ગ્રાઉન્ડ છે, એટલે કે જે જૂનું ઇંગ્લિશ મીડિયમનું ગ્રાઉન્ડ છે એની સામે આ મંદિર આવેલું છે અને જે મેઇન રસ્તો છે એનાથી એકદમ નજીક છે. અને બીજી સાઈડ આપણે વડોદરા સાઈડથી જોઈએ તો વડોદરાથી આપણે જે હાઈવે પડે છે એનાથી પણ એકદમ નજીક આ મંદિર આવેલું છે. તો જે પણ લોકોને હિસ્ટોરિકલ પ્લેસીસ અને જુદા જુદા પ્લેસીસ એક્સપ્લોર કરવાના ગમતા હોય તો એ લોકો આ મંદિર આવો અને થોડો ટાઈમ સ્પેન્ડ કરો, તમને પણ મજા આવી જશે. તો મિત્રો આ વિડીયો તમારા એવા મિત્રોને શેર કરી દો કે જે જુદા જુદા પ્લેસીસ અને જુદી જુદી હિસ્ટોરિકલ પ્લેસીસ પર જવાના માટે શોખીન હોય. તો મિત્રો આજની વિડીયોમાં આ જ. બધાને જય હિન્દ, જય ભારત. હવે આપણે મળીશું બીજી કોઈ હિસ્ટોરિકલ પ્લેસ કે મંદિરની વિડીયોમાં.